બધા આઈ હોપ તમે બધા સારા હશો અને સારા જ રહેજો. હું તમારો ભાઈ દેવાંશ, તમે જોઈ રહ્યા છો દેવાંશ બ્લોગ્સ. હું મિત તો નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે એકલા. એમાં થઈ ગઈ ચાર્જિંગ હાટન લો. મારો બેટો ચાર્જિંગમાં નથી મૂકવાતી તો સ્વિચ બંધ કરી દેવાનું. હવે જઈ છીએ દ્વારકા. તો દ્વારકા જઈ છીએ ને અત્યારે ટ્રેનની કેટલી રાહ જોઈ, પણ ક્યારે 1 વાગે ટ્રેન આવી છે. 1:30 વાગે ટ્રેન આવી. તો હવે જઈએ ફૂલ મસ્તી મજાક વાળો વ્લોગ છે. જો તમને મજા આવશે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. હા મારી પૂરી દે તાલે બે જણા. હા જો બ્લોગ કેવી મજા આવે તેવી જો આ રે ટ્રેન. સરકારે શું સુવિધા આપી છે, બહુ મજા આવે છે અમને. ફૂલ એસી ચાલુ છે અને ટાઈટ હોય છે એકચ્યુઅલીમાં વીઆઈપી એસીમાં. હું મીટ ફૂલ મસ્કરી કરતા જઈ જો એમાં એક કાકા દોડતા ગયા. ટ્રેન તો ઉપડી ગઈ છે અને આ જો આ હોટસ્પોટ આટન લવ કરે. ચાર્જર તો પોતાનું કરી નાખ્યું હોય એ હોટસ્પોટ આટન લવ કરે. એને મને એ સિરીઝ જોઈ છે મારા બેટાને કે મને હોટસ્પોટ કરી દે. 5G મોબાઈલ શું કામ? આ વિવોના મોબાઈલ કહેવાય એકચ્યુઅલીમાં. હું જે વાપરું છું OnePlus નીચા મોબાઈલ વાળા, અમે ઊંચા મોબાઈલ વાળા. શું કેવું? કેટલા વાળો મોબાઈલ કહી દે? કેટલા? 50,000 ખાલી 50,000 રૂપિયાનો ઘણો મોબાઈલ વાપરે. ચાલો હવે આગળ મળી. ગાઈસ અત્યારે ઠંડ પહોંચી ગઈ. પૂરા ભાઈ ઉતા શાંતિ ઝૂમ કરીને બતાડું. એટલા બધા પાણા તોડ્યા અત્યારે મારી સિરીઝ પૂરી થઈ. ફોન ચાર્જિંગમાં મૂકતો હતો, અત્યારે કાઢ્યો લગભગ વાગ્યા છે 2:30 થયા છે. જે અમે થાનર પહોંચ્યા પછી શાંતિથી હવે સવાર પડે નાસ્તો બાસ્તો પછી તમારી યાર બીજી બધી વાત જોઈ શકો છો. ટ્રેનનો માલ આખી ટ્રેન ખાલી છે અને હું તો મોટું ખોલી જો ચંપક ચાચા. હાલો ગાઈસ સવાર પડે સવાર તો પડી ગઈ ને હું તો આરામથી સૂઈ ગયો હતો. જો સવાર પડી ગઈ. દ્વારકા પહોંચવા પણ આવી ગયા. હવે 10 જ મિનિટમાં દ્વારકા. મી થામે વયો ગયો. ત્યાં ચાર્જિંગમાં ફરાવીને બેઠો. મસ્તીનો હોઈ ગયો હતો. સવાર પડી ગઈ 9 વાગી ગયા. બસ જો 10-15 મિનિટમાં દ્વારકા આવશે કારણ કે મેન હાઈવે આવી ગયો. આ હાઈવે તમને દેખાતો હોય છે જો આ મેન દ્વારકાનો. બસ તો ચલો હવે અહીંયા જઈ રૂમે જઈને મળીએ. વ્યૂ જુઓ ગાઈસ તમે. હજી ટ્રેનમાં પહોંચવાની વાર હતી થોડીક 10 મિનિટ. કુરકુરિયા તોડીને બેઠો લ્યો શાંતિથી. ચટાકા પટાકા. હા ભાઈ જો બેઠો દાંત કાઢે. ભાઈ ટોપી તો કાઢે તો ટોપી કેમ પહેરી? કાયદેસર મન લલચાય તો જા જો. જો અહીંયા ખાવાનું ચાલુ છે ને ચાલુ છે બે કુરકુરિયા વાળા. હાલો દ્વારકા 10 જ મિનિટમાં આવી જશે. હવે આ રૂમ લઈને પછી હું તમને મળું. દ્વારકા તો આવી ગયા. જો રિક્ષામાં બેઠા જઈ બાદુબા શર્મા હે મારા બાદુબા. દ્વારકાની બજાર. દ્વારકાની બજારોમાં હાલતા દેવી ભવનમાં રૂમ કેવો છે પછી જોઈ પછી તો ગાઈસ દેવભૂમિ રેસિડેન્સીમાં તો રૂમ મળી ગયા છે. અત્યારે જો ગોમતી ઘાટની બાજુમાં તો મસ્ત વ્યૂ આવે હો. જો હા હે ને પૈસા. તો ચલો હવે નીચે જઈએ. વોટ્સઅપ ગાઈસ તો અભી તો દેખો રૂમ મળી ગયો છે. આ રહ્યો તમારો ભાઈ દેવાંશ. તો આવો મસ્ત રૂમ મળ્યો છે. એસી ટીવીની બધું સાથે જ સારો લાગ્યો. ગાઈસ હવે અમે જઈ છીએ ગોમતી ઘાટમાં નાવા. અહીંયા મોબાઈલ મૂકવાની જગ્યા નથી, વ્યવસ્થા નથી, એટલે આઈ એમ સોરી હું તમને નહીં બતાડી શકું. પછી હું તમને બતાડીશ ગોમતી ઘાટ. નવું ગોમતી ઘાટ છે. પછી જશું અમે શિવરાજપુર, પછી જઈશું કાનુડાના દર્શન કરવા. હાલો પેલા નાવા જઈ. તો ભલે હાલો ગાઈસ.
કેમ છો તમે બધા? જો હું પાછો આવી ગયો નાઈને ધોઈને તૈયાર થઈ. તો કેવો લાગુ છું ગાઈસ તમે જોઈ શકો છો. હું ને મીત કેવા ગાઈસ બાકી રોલા પડે ને તો પછી આ જો ખાલી આમ બહાર નીકળી એટલે આખું વ્યૂ જ જોવો તમે ખાલી. આના પૈસા દીધા ગાઈસ છે ને. બાકી વ્યૂ દરિયો જો ગાંડો થયો અને સામે મારો ઠાકરનું મંદિર. આ આખી અમારી હોટલના રૂમ. હાલો ગાઈસ હવે અહીંયા દર્શન કરવા જઈએ છીએ. તો કદાચ અહીંયા મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે ભાઈ નહીં લઈ જવા દે તો પછી કેવા લાગે જલ્દીથી કહી દો આપણો ઉપર. જરાય નથી હારા લાગતા કહી દો. જે હે ગોમતી ઘાટ. આ રહ્યું ગોમતી ઘાટ જો હે મારા કાનોડાનો ગાંડો દરિયો હો બા. જો તમે આમે જે જો ભીનું કર્યું મંદિરે ઉપર. હા જો તમે ખાલી લહેર જો આખો ગાંડો દરિયો થયો. ગાઈસ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો અને જો અત્યારે ઊન મીટ જઈ. આ જો ગોમતી ઘાટ પાસે ઉભા ઊન મીટ. પોઝ નો આપ નથી સારો લાગતો. હા જો હે ને મસ્તીનો રસ્તો. ફૂલ ભૂખ લાગી તો હવે જઈ હોટલે જમવા. હાલો ત્યાં હોટલે જઈને વાત કરું. હવે ગાઈસ જમીન કરીને તો નીકળી ગયા છે. ફૂલ પૂરો બી પાણીનો શીશો અપાવરાયો 20 રૂપિયાનો વિચારો. અરે અનલિમિટેડ ભોજન. એકવાર જો કાયદેસર તમે આવશો ને એટલે તમને એમ થઈ જાય. બાકી હા સામે રહી હોટલ ઝૂમ કરીને બતાડી દઉં. ગમે ત્યારે આવો દ્વારકા તો અહીંયા મહાદેવ હોટલ. આ એક્ઝેક્ટ આપણે જે આ મંદિરની સામેવાળી જ ગલીમાં હે. જો ખરેખર મોજ નો આવે ને તો પૈસા પાછા આપી દેવાના. બોલો અનલિમિટેડ ભોજન. બહુ મજા આવી. હવે રખડી જો હવે રૂમે જઈને સુઈ જઈશું. તો ચલો ગાઈસ હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ. હા ભાઈ કાલે કાલે બેનો ધડો ધડો થઈ પ્લેટમાં પેલો વેરી વેરી નાઈસ ફોટો મળી જાય. 5 કિલો મોકલાવ માર કલેજા. કાલે કાલે બેનો ધડો ધડો થઈ દ્વારકા આવો તો બીજો જય દ્વારકા. જય દ્વારકાધીશ.